નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે દરેક રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેવાનો છે એના વિશે. તો મિત્રો વાત કરીએ આપણે મેષ રાશિના જાતકો માટે, તો આ મહિનો શુભ રહેવાનો છે. અટકેલા કામને ગતિ મળશે. જો કોઈ કુટુંબ અથવા જમીન સંબંધી વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. તમારા જનસંપર્કને મજબૂત રાખવાથી તમને ઘણી મહત્વપૂર્ણ અને ફાયદાકારક માહિતી મળશે. જો તમે ક્યાંય મૂડી રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તરત જ કરો. કેટલીક લાભકારી યોજનાઓ પર ચર્ચા થશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે, તો તમારા માટે ભાવિ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો. ચોક્કસ તમને યોગ્ય સફળતા મળશે. કોઈ પારિવારિક મુદ્દાને લઈને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ઘરમાં નવીનીકરણ અને ફેરફારો સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બનાવવામાં આવશે. વ્યસ્ત હોવા છતાં તમારી રુચિની પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો. તેનાથી તમારી શારીરિક અને માનસિક શક્તિ જળવાઈ રહેશે. પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત પણ થઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરો અને રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. અચાનક કેટલાક ખર્ચા પણ ઊભા થઈ શકે છે જેના પર કાપ મૂકવો શક્ય નહીં હોય. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ચિંતા તમારી શાંતિ અને ઊંઘ પર અસર કરી શકે છે. જોકે મિત્રની મદદથી તમારી સમસ્યા દૂર પણ થઈ શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે, તો ગ્રહોની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે થોડી મિશ્ર અસર આપનારી છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિરાશ થવાને બદલે તેને પૂરા આત્મવિશ્વાસ સાથે સમજાવવાનો પ્રયાસ કરો, કારણ કે મહિનાના ઉત્તરાર્ધમાં સકારાત્મક પરિણામો આવવાનું શરૂ થઈ જશે. મૂલ્યવાન માર્કેટિંગ અને મીડિયા આંતરદ્રષ્ટિ મેળવવા માટે સમય પસાર કરો. આનાથી તમે તમારી યોજનાઓ યોગ્ય રીતે ચલાવી શકશો. તમારી જીવનશૈલી અને દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન આવશે. સુખદ પ્રવાસ પણ શક્ય છે. બજેટને જાળવી રાખવા માટે સમસ્યાઓમાંથી બહાર નીકળી શકો છો, નહીં તો કેટલાક બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. તમારા અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર થઈ રહેલું કામ પણ બગડી જશે. હવે આપણે વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે, તો છેલ્લે કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામાંથી તમને થોડી રાહત મળશે અને તમે પરિવારની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિમાં સારો સમય પસાર કરી શકશો. ભવિષ્યની યોજનાઓમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે. જો તમે મિલકત અથવા વાહન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા હોય તો આ મહિનામાં ચોક્કસપણે તેનો અમલ કરો. તમે ઘરની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન ખરીદીને આનંદ માણી શકો છો. ક્યારેક પ્રતિકૂળ સંજોગોના કારણે વિચલિત અને નિરાશાની સ્થિતિ રહેશે. ધીરજ અને સંયમ જાળવજો. ક્યારેક તમને આળસના કારણે તક ગુમાવવાનો પસ્તાવો થશે. પૈસાની લેવડ દેવડના મામલામાં કોઈ પણ પર વિશ્વાસ ન કરવો. આ ઉપરાંત નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે, તો ઘરના વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન અને સહયોગ મળશે, જેના કારણે તમે કોઈની સાથે મુશ્કેલીમાં આવવાથી બચી શકો છો. નજીકના સંબંધીના આગમનથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાથી બજેટ સંબંધિત સમસ્યાઓમાંથી બચી શકાશે. તમારા જનસંપર્કને થોડો વધુ મજબૂત બનાવો. આ સંપર્કો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નજીકની ધાર્મિક યાત્રાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે. રાજકીય પ્રવૃત્તિમાં રસ લેતા લોકોને વિશેષ લાભ મળી શકે છે. આ ઉપરાંત આ મહિનાનો ઉત્તરાર્ધ થોડો પડકારજનક રહેવાનો છે. કોઈ અપ્રિય સમાચાર મળવાના પણ સંકેત છે, જેના કારણે મન મૂંઝવણીની સ્થિરતામાં રહેશે. બિનજરૂરી કામકાજ પર ખર્ચ કરવાથી બજેટ બગડી શકે છે. ભાઈઓ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો. વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અવશ્ય પાલન કરો. હવે આપણે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે, તો તમારી દિનચર્યાને વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રાખવાથી તમારું કામ આપોઆપ થઈ જશે.
તેથી તમારા કામ પર ગંભીરતાથી સખત ધ્યાન આપો. જો કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો સમય યોગ્ય છે. તમે પરિવારની સંભાળ માટે પણ સમય કાઢી શકો છો. યુવાનો તેમના ભવિષ્ય માટે જાગૃત થઈ શકે છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બીજા પર આંધળો વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અને જો સમયગાળા દરમિયાન જમીન અથવા વાહનની ખરીદી અથવા વેચાણ સંબંધિત કોઈ યોજના બનાવવી હોય તો તેને મુલતવી રાખવી વધુ સારું છે. તમારા ગુસ્સા અને ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે આપણે વાત કરીએ તુલા રાશિના જાતકો માટે, તો આ મહિનો મિશ્ર પ્રભાવ આપનારો રહેવાનો છે. કોઈ પણ સ્કીમમાં પૈસા રોકતા પહેલા સારી રીતે વિચાર કરી લો. આ તમને કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવી શકે છે. તમે દરેક કાર્યને સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે પૂર્ણ કરી શકશો. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો તમારા નજીકના મિત્રનો સહયોગ તમને હિંમત વધારી શકે છે. મોબાઈલ અને ઈમેલ દ્વારા સારા સમાચાર મળવાની પણ સંભાવના છે. પૈસાના મામલામાં વિચાર્યા વગર કોઈ પણ પર વિશ્વાસ ન કરો. ફક્ત તમારી ખાસ વ્યક્તિ જ તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. તેથી કોઈ પણ પર વિશ્વાસ કરતા પહેલા તેના વિશે વિશેષ કાળજીપૂર્વક વિચારી લેવું. પરિવારના સદસ્યના વિવાહિત જીવનમાં સમસ્યાઓના કારણે તણાવ રહેશે. આ સમયે કોઈ પણ મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે. તો અનેક પ્રકારની સિદ્ધિઓ આવશે. આ ઉપરાંત અટકેલા કામને પણ વેગ મળશે. નજીકના સંબંધીઓના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા પણ થશે. જો કોઈ જમીન સંબંધિત બાંધકામ અટકેલું હોય તો તે આ યોજના બનાવવાનો યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને તેમની એડમિશન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મળવાની પણ શક્યતા છે. અને વાત કરીએ આવકની સ્થિતિ સારી રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થવાના કારણે બચત ઓછી કરી શકશો. પૂર્વજોને લગતી કોઈ બાબતથી તમને તણાવ થઈ શકે છે, પરંતુ તમે તમારા શંકાસ્પદ સ્વભાવને પણ બદલો. અને જો કોઈ વિદેશ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હોય તો સાવચેત રહો. તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીશું ધન રાશિના જાતકોએ ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે કાર્યલક્ષી બનવું પડશે. આનાથી તમારું પેન્ડિંગ કામ આપોઆપ પૂર્ણ થઈ જશે. પ્રથમ પ્રયાસમાં ભવિષ્ય સંબંધિત કેટલીક દરખાસ્તો પણ મળી શકે છે. તેમને સફળ બનાવવા માટે તમારે નિશ્ચય સાથે કામ કરવું પડશે. વિદ્યાર્થીઓ કેટલાક માહિતીપ્રદ અને રસપ્રદ સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર કરશે. આ સમયગાળા દરમિયાન મનને શાંત રાખવા માટે ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. હવે આપણે વાત કરીશું મકર રાશિના જાતકો માટે. તો આત્મનિરીક્ષણ અને ચિંતન દ્વારા તમે ખૂબ જ માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. જીવનને સકારાત્મક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરો. તમને મોટી સિદ્ધિ મળવાની છે. જો કે નફાની બહુ સંભાવના નથી, તેમ છતાં તમારું બજેટ સંતુલિત રાખી શકશો. તમે તમારા દ્રઢ મનોબળ સાથે કોઈ પણ મુશ્કેલ કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો. જો કોઈ સરકારી કામ ચાલી રહ્યું હોય તો તેને લગતી પ્રવૃત્તિઓમાં સાવધાની રાખવાની જરૂર છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે. તો જો ભાગ્ય પર ભરોસો રાખવાના બદલે પોતાના કર્મમાં વિશ્વાસ રાખશે તો કાર્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ થઈ જશે. અચાનક કોઈ અશક્ય કાર્ય પણ શક્ય બની શકે છે. માત્ર યોગ્ય વિચાર અને આત્મનિરીક્ષણની જરૂર છે. કોઈ મૂંઝવણના કિસ્સામાં થોડું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. ત્યારબાદ વિદેશ જવા ઈચ્છતા લોકોએ પોતાના પ્રયત્નો વધારવા જોઈએ, કારણ કે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. નજીકના સંબંધીને લઈને મૂંઝવણમાં અને હતાશા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ મહિનામાં કોઈ પણ પ્રકારનું ઉધાર કે લોન લેવાનું ટાળવું જોઈએ. મીન રાશિના જાતકો માટે. તો ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. આખો મહિનો ખૂબ જ આનંદદાયક અને સિદ્ધિ આપનારો રહેશે. તમે તમારી સખત મહેનત દ્વારા સૌથી મુશ્કેલ કાર્યોને પણ હલ કરવાની ક્ષમતા ધરાવો છો. થાક હોવા છતાં તમારી ઉર્જા રહેશે. કોઈ પારિવારિક વિવાદના નિરાકરણના કારણે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. કેટલીક ધાર્મિક યાત્રાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવે છે. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.